સરકારી નોકરી દરેક યુવાનું સ્વપ્ન હોય છે। ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે જીએસએસએસબી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી હોય છે। જીપીએસસી ખાસ કરીને ક્લાસ 1 અને 2ની પરીક્ષાનું આયોજન કરે છે। રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાનું તમે સાંભળ્યું હશે, પરંતુ હજી સુધી જીપીએસસી સામે કોઈએ આંગળી નહોતી ચીંધી, પરંતુ જીપીએસસી પર ગંભીર આરોપ હવે લાગ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। જીપીએસસી પર ખળભળાટજનક આરોપ। 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 20 ગુણ આપવાથી નપાસ થાય છે અને યુપીએસસીમાં પાસ થાય છે। જીપીએસસીમાં ભેદભાવ થતા હોવાનો આરોપ। એટલે દેખીતો ઓબીસી એસટી એસસીને અન્યાય થયો હોય એમાં સ્પષ્ટ દેખાય છે। જ્ઞાતિ જોઈને કરાય છે પાસ નાપાસ। હું હસમુખભાઈ પટેલ પરીક્ષામાં માસ્ટર છે, સારું કામ કર્યું છે, ગુજરાતને ક્રેડિટ મળે એવું કામ કર્યું છે, સરકારે ભાઈ આપણને મદદ કરી છે, પણ આમાં ક્યાંક ના ક્યાંક ગમે તે રીતે ઓન રેકોર્ડ ઉપર ક્યાંક ના ક્યાંક ખોટા છે। ગુજરાતમાં ક્લાસ 1 અને 2ની પરીક્ષા યોજતા ગુજરાત જાહેર સેવા આયોગમાં ગેરરીતિ થતા હોવાના આરોપથી ખળભળાટ મચ્યો છે। ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપ નેતા હરિભાઈ ચૌધરીએ જીપીએસસીમાં ભેદભાવ થતા હોવાનો આરોપ મૂક્યો છે। હરિભાઈ ચૌધરીએ આંકડાકીય માહિતી સામે મૂકી આરોપ લગાવ્યો કે જીપીએસસીમાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારોને અન્યાય કરવામાં આવે છે। લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે, જ્યારે ઈડબ્લ્યુએસ તેમજ ઓપન કેટેગરીના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ અપાય છે। 400થી ઉપર ગુણ લાવનાર ઉમેદવારોને 50થી ઓછા ગુણ આપવામાં આવે છે, 10થી ઉપરના। ઈડબ્લ્યુએસમાં 400થી ઓછા ગુણ લાવ્યા હોય એવા 13 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70થી તે 90 સુધીના ગુણ આપ્યા છે। કેટલા? 70થી 90 સુધીના ગુણ। ઓપનમાં 400થી ઓછા ગુણ લાવનાર 11 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 65થી ઉપર માર્ક આપવામાં આવે છે। લેખિતમાં 442 ગુણ લાવી ટોપ વોર્ડ 3જા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ આપવામાં આવે છે। એવી જ રીતે 429 માર્ક લાવનાર 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 20 ગુણ આપવાથી નપાસ થાય છે અને યુપીએસસીમાં પાસ થાય છે। ચૌધરીનો દીકરો છે ને એ લાગણી આવી માટે મારે આ બધું પ્રયત્ન કરવો પડ્યો। હરિભાઈ ચૌધરી કહી રહ્યા છે કે જીપીએસસીમાં દેખીતી રીતે જ અન્યાય થયાનું સ્પષ્ટ થાય છે, જેને લઈને તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। મહત્વનું છે કે જીપીએસસી અને જીએસએસએસબીના ચેરમેન હસમુખ પટેલ છે। એટલે દેખીતો ઓબીસી એસટી એસસીને અન્યાય થયો હોય એમાં સ્પષ્ટ દેખાય છે। આ બધી રિપોર્ટ આવ્યા પછી મેં મુખ્યમંત્રીને કાગળ લખેલો છે। મહત્વનું છે કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે। માનવામાં આવે છે કે તેમના પદભાર સંભાળ્યા બાદ વિભાગોમાં ચાલતી ગેરરીતિ અને કૌભાંડો અટક્યા છે। હરિભાઈ ચૌધરી પણ આ વાસ્તવિકતા સ્વીકારે છે, તેમ છતાં તેમનું માનવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક તે ખોટા છે। હું હસમુખભાઈ પટેલ પરીક્ષામાં માસ્ટર છે, સારું કામ કર્યું છે, ગુજરાતને ક્રેડિટ મળે એવું કામ કર્યું છે, સરકારે ભાઈ આપણને મદદ કરી છે, પણ આમાં ક્યાંક ના ક્યાંક ગમે તે રીતે ઓન રેકોર્ડ ઉપર ક્યાંક ના ક્યાંક ખોટા છે। અને હકીકતમાં જો આટલો બધો ડિફરન્ટ હોય તો હું એને ઈરાદાપૂર્વક થયું હોય એવું સ્પષ્ટ લાગે છે, અને ઈરાદાપૂર્વક ન થયું હોય તો જે તે ખુલાસા કરે, આ છોકરાઓનો ન્યાય આપવો જોઈએ। અને અત્યારે આવું છોકરાઓ નાસીપાસ થઈ ગયા છે। છોકરાઓ એમ કહે છે કે 400 માર્ક મળ્યા હોય એને અમને ઇન્ટરવ્યુ 20 માર્ક આપી નપાસ જ કરવાના તો અમારે મહેનત કરીને મહિને 6000 રૂપિયા બનાસકાંઠાથી લોકો અહીં રહીને મહિને 6000 મા બાપના પૈસા ખર્ચીને કરવાનો, બધા ઘેર જતા રહેવા માંડ્યા। મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ અન્યાયની ચર્ચા ચાલી રહી હતી, પણ તેવામાં એક ઉમેદવાર કે જેને જીપીએસસીએ મૌખિક ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ફેલ કર્યા, તેણે યુપીએસસી ક્રેક કરતા આખો વિવાદ ચર્ચામાં આવ્યો। આખી બાબત આપણી સમક્ષ ત્યારે આવી કે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં એક વિદ્યાર્થી જેના 429.25 માર્ક્સ હતા અને એ મેરિટમાં 11મા ક્રમાંકે આવ્યો હતો, પણ એને ઇન્ટરવ્યુમાં 100 માર્ક્સ આપ્યા, એટલે 100માંથી એને માત્ર 20 માર્ક્સ આપ્યા એટલે એ નાપાસ થયો। અને એ જ વિદ્યાર્થી પાછો યુપીએસસીની પરીક્ષામાં પાસ થયો, એટલે થોડીક શંકા કુશંકાઓ વધારે થઈ। બીજા એક ઉમેદવાર આરોપ લગાવી રહ્યા છે કે અન્ય રાજ્યોની તુલનામાં જીપીએસસીનો ઇન્ટરવ્યુનો ગુણભાર વધુ છે અને તેમાં પણ તે એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારો વધુ માર્ક્સ લાવતા તેમને પ્રોત્સાહિત કરવાને બદલે દંડ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 12.5% વધારે ના જોઈએ। વારંવાર આપણે આ ઉલ્લેખ કરીએ છીએ, જીપીએસસીને બતાવીએ છીએ, પણ જીપીએસસી જે કે 50-50% ગુણભાર રાખીને કરી રહ્યું છે ઇન્ટરવ્યૂ।
અને હવે જે વધારે મેરિટ આવી રહ્યું છે એ એસસીના ઉમેદવારોનું આવી રહ્યું છે, એટલે એ વધારે મેરિટ લાવે છે, એટલે એમને આ સજા, એને ખરેખર વધારે મેરિટ લાવે તો એને તો મળવો જોઈએ, સિલેક્ટ કરવા જોઈએ. આ તો દંડ મળી રહ્યો છે, વધારે મેરિટ લાવવાનો દંડ મળી રહ્યો છે. તો સમગ્ર વિવાદ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ, જ્યારે ભાજપે પ્રતિક્રિયા આપી છે કે હરિભાઈએ કોઈની ફરિયાદને લઈને પત્ર લખ્યો હશે. જીપીએસસી તેની પારદર્શિતા માટે વખણાય છે. મારી સંદેશના માધ્યમથી સરકારને સ્પષ્ટ વિનંતી છે કે સમગ્ર દેશની અંદર જુદા જુદા સિલેક્શન બોર્ડની અંદર જ્યારે ઇન્ટરવ્યૂનું ભારાંક 10% લઈને 15%ની વચ્ચે હોય, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું 13.58% ભારાંક હોય ઇન્ટરવ્યૂનું, તો પછી કેમ ગુજરાત જાહેર સેવા આયોગ આ મક્કમતાથી પકડીને કોના લાભાર્થે કર્યું? પહેલાં 100 માર્કનું ઇન્ટરવ્યૂ, હવે 150 માર્કનું ઇન્ટરવ્યૂ કરી દેવામાં આવ્યું. તો ઇન્ટરવ્યૂના ભારાંક ઘટાડવાની વાત આવે એની બદલે એના ભારાંક વધારવામાં આવી રહ્યા છે. આ તો કઈ પ્રકારનો અન્યાય, અને આવી પદ્ધતિ કોના લાભાર્થે ચાલવામાં આવે? મને લાગે છે કે વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે અને એમનું જે પણ મંતવ્ય હોય છે કે કદાચ એમની બી ફરિયાદો આવી હોય, પણ હું એવું માનું છું કે અંદરથી જે તમે આખી ઇન્ટરવ્યૂની જે પ્રક્રિયા જો જીપીએસસીનું કામ આપણે અત્યારે જોઈએ છે તો યુપીએસસી પછી અને જીપીએસસી તો ખૂબ સારા, એની પારદર્શિતા માટે ખૂબ વખણાયેલું છે. આ વિવાદને લઈ સંદેશ ન્યૂઝે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો. જોકે હાલ હરિભાઈ ચૌધરીએ સવાલો ઉઠાવતા આ મામલો ગરમાયો છે. જ્ઞાતિગત ભેદભાવની સાથે જીપીએસસીની પેટર્ન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ મામલે શું થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.